જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડના દરેક ઉમેદવાર મિત્રોની આતુરતાનો આખરે અંત આવ્યો। જે હા મિત્રો, તારીખ પછી તારીખ 2 થી 3 વખત તારીખ બદલ્યા બાદ આખરે આજે ફાઇનલ આન્સર કી છે તેમને જાહેર કરવામાં આવેલી છે। તો ફાઇનલ આન્સર કી જાહેર થઈ, પ્રોવિઝનલ આન્સર કી બાદ જે ફાઇનલ આન્સર કી આવી તેમની અંદર કુલ કેટલો સુધારો થયો, કુલ કેટલી શિફ્ટની અંદર સુધારો થયો, કેટલા માર્કમાં સુધારો થયો। જે આ મિત્રો, તમામ પ્રશ્નોના જવાબ તમને માત્ર એક જ વિડીયોની અંદર મળી રહેશે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો ટ્વિટરના માધ્યમે કે પ્રિય ઉમેદવાર મિત્રો, વન અને પર્યાવરણ વિભાગના ફોરેસ્ટ ગાર્ડ જે વન રક્ષકની CBRTની પરીક્ષા લેવાઈ હતી તેમની ફાઇનલ આન્સર કી FAK ફાઇનલ આન્સર કી આજે સાંજે 6 વાગ્યે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। જોકે હાલ 6 વાગ્યા બાદ આ પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવી। તો જે ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માગતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકે છે અને ડાઉનલોડ કર્યા બાદ પોતાની માર્કની અંદર કેટલો સુધારો વધારો થયો તે જાતે પણ ચેક કરી શકે છે। જે આ મિત્રો, વાત કરીએ તો ઘણી શિફ્ટની અંદર પ્રશ્નોની અંદર સુધારા વધારા થયા છે, ઘણા પ્રશ્નોને રદ પણ કરવામાં આવેલા છે। તો કઈ રીતે પ્રશ્નોને રદ કરવામાં આવ્યા, તદુપરાંત વાત કરીએ તો નોર્મલાઇઝેશનની અંદર લગભગ 2 માર્ક 3 માર્ક 5 માર્ક તો અમુક ઉમેદવાર મિત્રોને 28 માર્ક સુધીનો પણ વધારો જોવા મળ્યો છે। હવે વાત કરીએ કે જે પ્રશ્નો રદ થયા તે કંઈક કઈ રીતના છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે એક ઉમેદવારને એક પ્રશ્ન હતો કે 1 કલાકમાં મિનિટનો કાંટો 4 કલાકમાં 1 કલાકના કાંટા કરતાં ખાલી જગ્યા મિનિટ સુધી પહોંચી શકે છે। તો આ પ્રશ્નમાં તમે જોઈ શકો છો તેમને આન્સર આપેલો હતો 4 નંબરનો ઓપ્શન ચૂઝ કરેલો હતો, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે એક નોટ દર્શાવવામાં આવી જે સ્ક્રીન ઉપર દેખાય છે અને નોટની અંદર લખ્યું કે ફોર ધીસ ક્વેશ્ચન discrepancy is found in this question and answer, so this question is ignored for all candidate। જે આ મિત્રો, જે ક્વેશ્ચનની અંદર જે ક્વેશ્ચનને રદ કરવામાં આવ્યો તેમને તમે અહીંયા જોઈ શકો છો કે જે નોંધ દર્શાવવામાં આવી હતી તે નોંધની અંદર ચોખ્ખું જ કીધું કે આ પ્રશ્ન માટે જે પ્રશ્ન છે જે જવાબ છે તેમાં શું છે વિસંગતતા જોવા મળે છે કે આ પ્રશ્નની અંદર અથવા તો આ MCQની અંદર જે 4 ઓપ્શન છે તેમાં કોઈ પણ જાતની વિસંગતતા જોવા મળે છે। તેથી જ આ પ્રશ્ન બધા ઉમેદવારોને અવગણવામાં આવે છે। આ પ્રશ્ન દરેક ઉમેદવાર માટે નથી, તેમને ઇગ્નોર કરવો, આ પ્રશ્નને રદ કરવો, પ્રશ્નમાંથી એક પ્રશ્ન જ ઓછો કરવામાં આવે, અથવા તો દરેક ઉમેદવાર મિત્રોને આ પ્રશ્નના માર્ક્સ છે તે કમ્પલસરી મળી શકે છે। બેમાંથી જે કન્ફર્મ હશે તે મળવાપાત્ર થશે, કાં તો પ્રશ્નને રદ કરવામાં આવશે અથવા તો દરેક ઉમેદવાર મિત્રને આ પ્રશ્નના 2 માર્ક મળી જશે। આવી રીતે નોર્મલાઇઝેશન થઈને ઘણા ખરા ઉમેદવાર મિત્રોને 10 15 માર્કનું પણ નોર્મલાઇઝેશન જોવા મળ્યું, તો એક ઉમેદવાર મિત્રને 28 માર્ક સુધીનું પણ નોર્મલાઇઝેશન મળેલું છે। આવી રીતે ફાઇનલ આન્સર કી આજે સાંજે 6 વાગ્યા બાદ જાહેર કરવામાં આવેલી છે। જે ઉમેદવાર મિત્રો ડાઉનલોડ કરવા માગતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટની અંદર જઈને ડાઉનલોડ કરી શકે છે અને પોતાના માર્ક ચેક કરી શકે છે। તો તમારે ફાઇનલ આન્સર કી પ્રમાણે કુલ કેટલા માર્ક થાય છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।